તો ઇન્ડિગોની ફ્લાઇટ રનવે પર ભાડું હવે આસમાને પહોંચ્યું છે। મુંબઈથી દિલ્હી સુધીની હવાઈ મુસાફરીના ભાવ વધ્યા છે। 6 થી 7 હજારની એક ટિકિટના ભાવ 50,000 સુધી વધ્યા છે। ઇન્ડિગોની ફ્લાઇટ સતત કેન્સલ થતા મુસાફરો હેરાન થયા। અન્ય ફ્લાઇટ બુક કરવા માટે વધુ રૂપિયા ચૂકવવા મજબૂર લોકો થયા છે। અન્ય મુસાફરો બુક કરવા માટે વધુ રૂપિયા હવે ફ્લાઇટ મુસાફરો ચૂકવી રહ્યા છે। અન્ય ટ્રીપ માટે વધુ પૈસા ચૂકવી રહ્યા છે મુસાફરો। તો ટિકિટોના ભાવ જે રીતે વધ્યા છે, મારી સાથે મારા સહયોગી ન્યૂઝરૂમથી નિધિ જોડાઈ ચૂક્યા છે। નિધિ, હવે ભાવ સીધા આસમાને પહોંચ્યા છે। જે પ્રમાણે હમણાં એક ભાઈએ એવું કીધું કે જે હૈદરાબાદ જવાની ફ્લાઇટ છે તેનો ભાવ 77,000 રૂપિયા અત્યારે ઇન્ડિગોની ફ્લાઇટમાં બતાવે છે। તો આ ભાવ આમાં જે સામાન્ય લોકો તો ચૂકવી ન શકે, હાલ કેટલા ભાવ બતાવે છે? બિલકુલથી મિત્તલ, જો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે જે પણ મુસાફરો છે જે અત્યારે ઇન્ડિગોથી ટ્રાવેલિંગ કરી રહ્યા હતા એમને એક સાથે અવ્યવસ્થાના બે ઝટકા લાગી રહ્યા છે। એક તો એમની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, એમને ભાડું રિટર્ન અત્યારે હાલ નથી મળી રહ્યું, સાથે સાથે એમને પોતાના નિર્ધારિત સ્થળ સુધી પહોંચવું હોય તો તેની માટે ડબલ ભાડું આપવું પડી રહ્યું છે। આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। જો આપણે કેટલીક છે ને ટિકિટ બુક માટેની સાઇટ ખોલીને રાખીએ છીએ અને આપણે બતાવીશું અત્યારે હાલનું આવતીકાલનું કેટલું ભાડું છે। ન્યૂ દિલ્હીથી મુંબઈ મારે જવું છે તો હું ન્યૂ દિલ્હીથી મુંબઈ માટેની ટિકિટ બુકિંગ માટે પૂરી જે વ્યવસ્થા છે મેં અહીંયા કરીને રાખી છે। આપ જો એક એડલ્ટ માટેની 6મી તારીખ એટલે કે આજની તારીખનું ભાડું કેટલું બોલે છે। ઇન્ડિગોની ફ્લાઇટનું તો 24,000 બોલે જ છે। બીજી ઇન્ડિગોની ફ્લાઇટ છે તેનું પણ 28,000 બોલે છે। જો કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે કોઈ પણ ઇન્ડિગોમાં ફ્લાઇટ બુક નહીં કરાવે, એટલે હું અહીંયા એર ઇન્ડિયા એક્સપ્રેસ પર જઈશ તો અહીંયા જુઓ 25,000 ભાડું છે। સાથે સાથે અહીંયા આપણે સ્પાઇસ જેટની જોઈએ તો અહીંયા 31,000 ભાડું છે। આપ જુઓ રાત્રે 9 વાગ્યાની ફ્લાઇટ છે, 31,000 ભાડું છે। અહીંયા એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ છે જે રાત્રે 10 વાગ્યાની છે, 38,000 ભાડું છે। અહીંયા સ્પાઇસ જેટની તમે જોઈ રહ્યા છો આનું પણ 38,000 ભાડું છે। એટલે આપ જુઓ કેવી રીતે જે અન્ય એરલાઇન્સ છે તેઓ પણ અત્યારે મનમાની જાણે કરી રહી તે પ્રકારે તેમના પણ ભાડા વધી રહ્યા છે। પણ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ, સામાન્ય રીતે આપણે જોયું છે કે જ્યારે પણ નજીકના સમયમાં આપણે ફ્લાઇટ બુક કરવી હોય તો ભાડા લગભગ વધારે હોય છે, પણ આટલા વધારે નથી હોતા। 10 થી 15,000 રૂપિયા વધારે હોય પણ આટલા વધારે નથી હોતા। એટલે આ એક અવ્યવસ્થાનો ફટકો લાગેલો છે। આ તો આજની ફ્લાઇટ માટેની ટિકિટનું આપણે જોયું। હું તમને હવે સીધા કાલની ફ્લાઇટ માટેના બતાવીશ। જો આપણે ફરીથી બીજું એક ખોલીએ, ન્યૂ દિલ્હીથી મુંબઈ માટે 7મી તારીખનું આખરે ભાડું, આવતીકાલનું ભાડું કેટલું બતાવે છે ત્યાં આપણને અંદાજો આવશે કે હવે જે ટિકિટના રેટ્સ છે એ ખરેખર વધેલા છે। અહીંયા અલગ અલગ એરલાઇન્સના તમે જોઈ રહ્યા છો, અલગ અલગ એરલાઇન્સ માટેના ભાડા કેટલા છે। સાંજે 4 વાગ્યાની આવતીકાલની ફ્લાઇટ દિલ્હીથી મુંબઈ જવા માટે તમારે 29,630 રૂપિયા પે કરવા પડશે। જો આકાશ એરમાં જવું હોય તો તમારે, જો એર ઇન્ડિયા એક્સપ્રેસમાં જવું હોય રાત્રે 7 વાગ્યાની ફ્લાઇટ છે તેનું ભાડું 24,789 રૂપિયા છે। આ પણ ખૂબ વધારે કહેવાય। એર ઇન્ડિયા છે, એર ઇન્ડિયાનું 2 વાગ્યાની ફ્લાઇટ છે, 26,000 જેટલું ભાડું તમારે ચૂકવવું પડશે જો તમારે પહોંચવું હોય તો। એર ઇન્ડિયા એક્સપ્રેસની બીજી રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટ છે જેનું પણ ભાડું 24,715 રૂપિયા થાય છે। એટલે આપ જુઓ કોઈ પણ કંપની લઈ લો, કોઈ પણ એરલાઇન કંપનીનું તમે અત્યારે ભાડું ચેક કરશો તો એ લગભગ 1.5 ગણું વધેલું જોવા મળી રહ્યું છે। એ જ રીતે અહીંયા આગળ હવે એના પછીના દિવસોનું પણ બતાવું, કેમ કે આ જે સિનારીઓ છે લગભગ 3 થી 4 દિવસ તો હજુ પણ ચાલશે એવું લાગી રહ્યું છે। એટલે 8મી ડિસેમ્બરે જો તમારે ટ્રાવેલ કરવું હોય તો તમારે 10.2 એટલે કે 10,000થી વધારે પૈસા આપવા માટે રેડી રહેવું પડશે। 9મી તારીખનું પણ 8,000 જેટલું ભાડું છે, 10મી તારીખનું પણ 8,000 જેટલું ભાડું છે। આ ભાડું સામાન્ય રીતે લગભગ 4 થી 5,000 જેટલું રહેતું હોય છે અને એના માટે તમારે વધારે પે કરવું પડતું હોય છે। અહીંયા હું બીજી આપણે મુંબઈથી દિલ્હીનું જોયું છે, હું બીજી જગ્યાનું પણ તમને બતાવું। ન્યૂ દિલ્હીથી બેંગલુરુ જવું હોય તો અહીંયા જુઓ તમને અહીંયા પણ આઈડિયા આવશે। તમારે જો આવતીકાલે ન્યૂ દિલ્હીથી બેંગલુરુ જવું હોય તો તેના માટે 40,000 આપવા માટે તૈયાર થવું પડશે, 47,000 આપવા માટે તૈયાર થવું પડશે, ત્યારે તમે બેંગલુરુ પહોંચી શકશો। આ ભાડું સામાન્ય રીતે 5 થી 7,000 જેટલું રહેતું હોય છે। એટલે તમે સમજો કેવી રીતે અહીંયા એક લૂંટ મચાવવામાં આવી છે તમામ એરલાઇન્સે। પણ જો કે કેન્દ્રીય જે નાગરિક ઉડ્ડયન મંત્રી છે આપણા રામમોહન નાયડુ, તેમના દ્વારા આ તમામ એરલાઇન્સને પણ કહી દેવામાં આવ્યું છે કે તમે આ રીતે લૂંટફાટ ન મચાવો। અત્યારની પરિસ્થિતિ ખૂબ જ કપરી છે કેમ કે 60% જેટલો ભાગ એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં
ટ્રાવેલિંગમાં ઇન્ડિગો ધરાવે છે અને ઇન્ડિગોમાં જ્યારે આ પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે તો પછી અન્ય એરલાઇન્સે પણ સહયોગ કરવો પડશે. એટલા માટે જ એર ઇન્ડિયા દ્વારા પોતાની વધારાની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે. આ તરફ રેલવે વિભાગ દ્વારા પણ અલગ અલગ રેલવે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેથી જે મુસાફરો છે તેમને વધારે મુશ્કેલી ના પડે. છતાં પણ આ જે પરિસ્થિતિ અત્યારે પૂરા ભારતમાં સર્જાય છે તેમાંથી બહાર નીકળવા માટે સામાન્ય જે પરિસ્થિતિ છે તેને સામાન્ય થવા માટે હજુ પણ 5 થી 7 દિવસ જેટલો સમય લાગશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ નિધિ, આભાર માહિતી બદલ. ત્યારે આપ જુઓ કે ફ્લાઇટના ભાવ હવે આસમાને પહોંચ્યા છે અને લોકો કેન્સલ કરે છે તો કેન્સલેશન ચાર્જ પણ લાગે છે અને કંપની કેન્સલ કરે છતાં પણ આ ચાર્જ લોકો ચૂકવી રહ્યા છે. મુંબઈથી દિલ્હી સુધીની હવાઈ મુસાફરીના ભાવ આસમાને પહોંચી ગયા છે.